શું છે ઈ ગંદો લાય આવા દે આ ના જોઈ છે કર્યો એમ કરતા હાથ પાસે તો પડતો નથી આ ડાળ મેઠે ટીંગે જનતાર હાથે તો ન્યા તાર આડી ડાળી છે મોઢા હા તને ભાવે ગુંદાન શાક તો તું ખા કે ખાતો જ ના ગુંદાઈ ન તૂટતો ભાવે ની છે આપણે જો આ મીઠા લીમડાનું ઝાડ છે આપણે ઘરનો છે તો જો આપણે મીઠા લીમડાનું પાન પણ સરસ છે મીઠો લીમડો પણ સરસ છે તો જો આપણે એને યુઝ કરવાનું છે તો આપણે લઈ લીધો છે આજે આપણે નવી રીતે બનાવવાનું છે ગુંદાનું શાક આપણે બાફા વગર છાશમાં બાફા વગરનું શાક બનાવશું અને શાક પણ બહુ મસ્ત બને છે શીકાશ વગરનું થાય છે તો જો આપણે આ રીતે પહેલાં આપણે ડાળખી છે એટલે ડાળખીમાંથી આ ગુંદાને આપણે ડીટલેથી અલગ કરી દેવાનું છે આ રીતે અને પછી આપણે એને અંદરથી જે ઠળિયા આવે ને ઠળિયા આપણે કાઢી નાખવાના છે અને શીકાશ પણ નીકળી જાય છે એનાથી તો આપણે આજે નવી રીતે આપણે એમાં નાખશું થોડું મીઠું નાખી અને પછી એને ધોઈ નાખવાના છે અને હવે આપણે ફોડી નાખશું ગુંદા જો આપણે આ રીતે ગુંદા ફોડી નાખવાના છે અને આ અંદરથી જે આપણે બી હોય એ બી કાઢી નાખીએ જો ગુંદા મોળી અને તૈયાર કરી નાખ્યા છે અને આપણે એમાં મીઠું પણ નાખી દીધેલું છે જો આ રીતે આપણે જો શીકાશ બધી જ આપણે ગુંદામાંથી નીકળી ગઈ છે જો કે મસ્ત થઈ ગયા છે ગુંદા શીકાશ જરી નથી રહી એટલે આ રીતે હાથેથી મસળી અને થોડી વાર ઢાંકી અને આપણે મૂકી દઈશું અને ત્યાં આપણે મસાલા કરી નાખીશું તૈયાર હવે આપણે જો મસાલા તૈયાર કરી નાખી ગુંદાને આપણે મૂકી દીધા છે કાપી અને તૈયાર કરી અને હવે આપણે મસાલા તૈયાર કરી નાખીએ તો જો એમાં આપણે પહેલાં કાપશું ટમેટા હવે આપણે સુધારી નાખશું મોળી નાખશું ડુંગળી પણ આપણે 1 થી 2 નંગ આપણે નાના છે એટલે 2 નંગ લેશું હવે આપણે નાખશું લીલા મરચાં એને પણ આપણે આ રીતે મોળી નાખવાના છે આપણે 1 નંગ નાખવાનું છે એટલે આપણે 1 નંગ લીધું છે તીખું મરચું છે એટલે 1 જ નંગ લીધું છે
આપણે જો નાખવાની છે આપણે શાકમાં સિંગના દાણા. તો જો આપણે ઘરની સિંગ હતી એટલે સિંગનું લાવ્યા છે તો આપણે ફોલી નાખીએ. તો દાણા પણ સરસ મજાના નીકળે છે. જો આપણે જો એમાં નાખવાનું છે સવાણું. તો આપણે એને ઓલું કરી નાખીએ, ભાંગી નાખીએ. આ રીતે ભૂકો કરી નાખશું આપણે. હવે આપણે એમાં નાખવાનું છે જાડા ગાંઠિયા. તો જો આપણે ગાંઠિયા પણ લાવી નાખ્યા છે તો એને પણ આપણે આ રીતે ભૂકો કરી નાખીએ. હવે વારો આવ્યો છે આપણે સિંગના દાણાનો. તો એને પણ આપણે કોથળીમાં નાખી અને એ જ રીતે આપણે ભૂકો કરી નાખવાનો છે. હવે આપણે બધાનો ભૂકો થઈ ગયો છે તો આપણા ડીશમાં બધી વસ્તુ કાઢી લઈશું. જો આ રીતે આપણે અસકસરો રાખવાનો છે. સિંગનો પણ ભૂકો આપણે આ રીતે અસકસરો રાખવાનો છે. અને હવે આપણે એમાં નાખશું સવાણું. એનો પણ આપણે આ રીતે જ ભૂકો કરવાનો છે. તો એને પણ આપણે અસકસરો રાખ્યો છે. આપણે આ ગાંઠિયાનો પણ ભૂકો કરી નાખ્યો તો એને પણ આપણે કાઢી લઈએ ડીશમાં. આપણે જો તાપ કરી અને લોયું મૂકી દીધું છે. હવે આપણે એમાં નાખવાની છે તેલ. આપણે એમાં તેલ 4 પાવડા નાખ્યું છે. આપણે જો તેલ પણ ગરમ થઈ ગયું છે એમાં નાખશું થોડી રાઈ. થોડું નાખી દઈશું એમાં જીરું અને થોડી નાખી દઈશું વઘાણી. અને પછી આપણે નાખવાના છે લીમડાના પાંદડા. અને પછી આપણે જે લીલું મરચું કાપ્યું છે એ નાખી દઈએ. અને આ ડુંગળી નાખી દેવાની છે મોળેલી. થોડી વાર આપણે એને હલાવી નાખીશું. આપણે થોડું નાખી દઈશું એમાં વાટકામાં દહીં. પછી એમાં નાખી દઈશું આપણે મસાલા. તો જો આપણે જેવું તીખું ખાતા હોય એવું આપણે થોડું નાખી દઈશું લાલ મરચું અને હળદર, ધાણા જીરું અને મીઠું. પછી આપણે એને હલાવી નાખશું. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જો મિક્સ પણ આપણે સારી રીતે થઈ ગયું છે. ડુંગળીમાંથી આપણે જો તેલ પણ છૂટી પડી ગયું છે, ડુંગળી પણ સારી રીતે સડી ગઈ છે. તો હવે નાખી દઈશું આપણે ટમેટા.
હવે આપણે જો છાશ નાખી અને આપણે ધોઈ નાખવાના છે અને ગુંદાને. જો થોડી આપણે છાશ નાખી દીધી છે અને મીઠાવાળા છે તો આપણે એને ધોઈ નાખીએ એટલે શીકાશ રીકાઈ નહીં રહે આપણે આમાં. શાક પણ ખાવાની પણ બહુ મજા આવશે. હવે આપણે એને કાઢી લઈશું ડીશમાં. જો ચીકણા ઝરીયા નથી રહ્યા. જો કાંદા અને ટમેટા સડી ગયા છે મસ્ત. તો જો હવે આપણે નાખી દઈશું ગુંદા. ગુંદાને પણ આપણે થોડી વાર તેલમાં સડવા દઈએ. આપણે જો આ દહીંમાં બધા જ મસાલા નાખી દીધા છે તો એ આપણે નાખી દઈશું ગુંદામાં. અને પછી નાખી દઈશું આપણે આ શિંગદાણાનો, ગાંઠિયાનો, સવાણોનો ભૂકો કર્યો છે એ. અને પછી આપણે એને હલાવી નાખીશું. એમાં નાખી દઈશું આપણે થોડી છાશ. હવે આપણે એને હલાવી નાખીએ અને પછી આપણે એને ઢાંકી અને પાકવા મૂકી દઈએ. હાલો જો આપણે જોઈ લઈએ. આપણે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે શાક મૂક્યું એનું. શાક સડી ગયું કે નહીં એમ જોઈ લઈએ. જો તેલ પણ આપણે સારી રીતે ઉપર આવી ગયું છે અને શાક પણ આપણું સડી ગયું છે. જો શાક પણ આપણે સરસ મજાનું થઈ ગયું છે ને ગુંદા પણ આપણે કાચા નથી રહ્યા, મસ્ત સડી ગયા છે. તો આપણે એને ઉતારી લઈશું નીચે. હવે આપણે એમાં નાખી દઈશું કોથમરી. જો કોથમરી આપણે દેશી કોથમરી છે, મસ્ત કોથમરી છે લીલી. તો શાક સડી ગયું છે, થઈ ગયું છે. તો હવે આપણે એને આરે કરવાની છે રોટલી. તો આપણે પહેલાં મૂકી દઈશું તાવડી. જો આપણે બાંધવાનું છે રોટલીનો લોટ. તો પહેલાં નાખશું એમાં આપણે થોડું પાણી અને પછી આપણે નાખશું એમાં થોડું મીઠું અને મીઠું ઓગળી નાખ્યું. પછી આપણે નાખી દઈશું તેલ. હવે સાળી નાખશું આપણે ઘઉંનો લોટ. હવે આપણે એને લોટને બાંધી નાખવાનો છે. આપણે મહળી નાખીએ પહેલાં અને પછી આપણે થોડું પાણી નાખી અને લોટ બાંધી દઈએ. આપણે જો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે
લોટ બંધાઈ ગયો છે. ઉપરથી આપણે થોડુંક તેલ નાખી દીધું છે. તો તેલ નાખવાથી આપણા હાથે સોટે નહીં, કાઠોટે સોટે નહીં. જો આ રીતે આપણે ગોળિયા કરી નાખવાના છે. આ રીતે થોડી વણી નાખવાની છે. પછી નાખી દેવાનું છે કોરો લોટ, અને પછી આ રીતે આપણે પાછું એને ગોળિયું વાળી દેવાનું છે. અને પછી આપણે કોરા લોટમાં ગોળિયાને બોળી દેવાનું. પછી આ રીતે આપણે વણી નાખવાની છે રોટલી. રોટલી આપણી બની ગઈ છે. હવે એને આપણે શેડવી નાખીએ. હવે આપણે એને નાખી દઈએ તાવડીમાં. આપણે એક બાજુ સડી દેશે તો નાખી દઈએ આપણે બીજી બાજુ. આપણે રોટલી જો સડીને મસ્ત બની ગઈ છે. હવે આપણે એને ઉતારી લઈએ. હલો, જમવાનું થઈ ગયું છે. બેસી જાઓ બધા જમવા. હલો રૂતાભાઈ. જો શાક પણ આપણું ગ્રેવી વાળું મસ્ત બન્યું છે, ગુંદાનું, અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે. હલો રૂતાભાઈ, તમારી ડીશ ભરાઈ ગઈ છે એકલા મસાલાની. આપણે જો રાંધી અને તૈયાર થઈ ગયું છે. તો જો સાથે છે દહીં, ગુંદાનું શાક, છાશ અને રોટલી. ખાવાની બહુ જ મજા આવે વાડીએ. જો અમે હાલો બધાય બપોરા કરવા, અમે જો બપોરા કરવા બેસી ગયા છીએ.